એક વખતની વાત છે. એક ગરીબ ખેડૂત હતો. દર વર્ષે શ્રાવણ માસમાં પૂરા ભક્તિભાવથી ભોલેનાથની પૂજા કરતો. એના ઘરમાં ન તો પૂરતું અનાજ હતું, ન પૈસા, છતાં પણ એ દરરોજ નર્મદા કાંઠે જઈને પાણી લાવતો અને શિવલિંગ પર અર્પણ કરતો. એક દિવસ એક સાધુએ પૂછ્યું, હે ખેડૂત, તને શું મળશે આ ઉપવાસ, પૂજા અને પાણી ચઢાવવાથી? ખેડૂત નમ્રતાથી બોલ્યો, મને કંઈ ન મળે તો ચાલે, પણ ભોળેનાથને તો આનંદ મળે છે ને. સાધુ મોસમોસાવીને હસ્યા. પણ થોડા દિવસ પછી ભોળેનાથ ભિક્ષુકના રૂપમાં તેના ઘેર આવ્યા. ભોજન માંગ્યું. ખેડૂત પાસે પોતાનું એકમાત્ર બાકી રહેલું ખોરાક હતું, પણ તેણે ભોળેનાથને તે પણ આપી દીધું. ભગવાન પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો, તું શ્રદ્ધા અને ભક્તિથી કરેલી સેવા માટે ધન્ય છે. તું ચિંતા ન કર, આજ પછી તારા ઘરમાં ક્યારેય અનાજની કમી નહીં રહે. શ્રદ્ધા રાખો, ભક્તિ કરો અને ભોલેનાથ તમારા પર જરૂર પ્રસન્ન થશે. જય ભોલેનાથ. ઓમ.